દેશમાં તો કેવું સારું 12 વાગે ને ત્યાં ખાઈ લેવાનું અને આયા પાછું જે તમે બનાવો ને એ પાડોશીને આપવાનું. ધ્રુવી આવી હતી તો એને પણ પકડાવી દીધું. અને આ બેન પણ આવી ગયા પરીક્ષા દઈને અને બાતો જો વધઘટના જે ઠામડા નીકળે ને એ ધોયા કરે. કેવું સારું પાછા કહે કે હમણાં તમે આયા રોકાજો. ખાઈને તડકાની બાએ મને મેળાની માથે ચડાવી આ જૂનો પ્રાઇમસ લેવા. પેલા આવું વાપરતા ને પછી તો ઘડીક બેઠી મેળા માથે ગરમી ખાવા. પણ પછી મારે નીચે ઉતરવું પડ્યું. ખાઈને પછી જે વાસણ નીકળ્યા ને એ મારા માથે હતા. અને ત્યાં જ મને મળવા માટે મારા સબસ્ક્રાઇબર આવી ગયા. જીનું માટે ભાગ લઈ મજા આવે આ લોકો જોડે, દિલ ખુશ થઈ જાય. એ લોકો ગયા પછી અમારા પાડોશી આવી ગયા આટો મારવા. અને આ તો પાછા અમારા ઘરે લસણ લઈને આવે. બધા ફોલ આવે ને તો ફોલાઈ જાય એમ. અને બા તો જો છોકરાને રાખવાનું જ કામ કરે. અને સાંજે તો અમારે ધારાના ઘરે જમવાનું હતું. કાકીએ ગુંદાનું ગ્રેવી વાળું શાક બનાવ્યું હતું. અને આજ કમેન્ટમાં કહેજો આ પેલા કોણ કોણ વાપરતું. તો મળીને નેક્સ્ટ વિડીયોમાં. જી દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.